કઈ સજાવટો કઈ રીતની નહીં કરવી? હા, આ બહુ સુંદર પ્રશ્ન છે. થોડુંક સમજાવો. હા હા, સારું થયું પૂછ્યું. જો અત્યારના સમયમાં છે ને આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. કઈ સજાવટ કરવી અને કઈ ન કરવી, બહુ સુંદર પ્રશ્ન છે. અત્યારે રંચક ચિંતન કરીએ પછી કદાચ એક વખત ફરીથી બી લઈશું. જો હિંડોળામાં જે છે એમાં શરૂઆતના આપણા ઘરની રીત છે, બાકી 5 કે 7 દિવસ સુરંગ હિંડોળામાં જ ઝૂલે પ્રભુ. એના પછી મનોરથના હિંડોળા પ્રારંભ થાય અને છેલ્લા દિવસે પાછા પ્રભુ સુરંગમાં જ ઝૂલે. છેલ્લા દિવસે કોઈ સજાવટ ના હોય. સુરંગ હિંડોળો એટલે કે આપે જે રીતે હિંડોળો ઉભો કર્યો છે એમાં કેવલ ગાદી તકિયા, આગળની ઝાલર જે છે, બસ એ જ પ્રકારનો આવે અને બીજો કોઈ એમાં સજાવટ ન હોય ને સુરંગ હિંડોળો કહેવાય. બરાબર. તો શરૂઆતના ઘણા ઘરોમાં 5 દિવસ અને ઘણા ઘરોમાં 7 દિવસ, એક અઠવાડિયું સુરંગ હિંડોળા પ્રભુ ઝૂલે છે. અને છેલ્લો દિવસ, બરાબર, એમાં પહેલો દિવસ તો પ્રભુ નંદાલયમાં ઝૂલે છે, પહેલો ને છેલ્લો દિવસ, અને બાકીના વચ્ચે દિવસ બધા ભક્તોના ઘરે પ્રભુ ઝૂલે છે. એ રીતે ભાવ છે. તો મનોરથના હિંડોળામાં જેને ખરેખર સમજ પડે છે એ તો બરાબર કરવાના જ છે, પણ ઘણી વાર આપણને સમજ ન હોય તો આપણે ક્યાંક પ્રભુને સજાવટ ખોટી કરીને શ્રમ નથી આપી રહ્યા ને, એ સમજવાનું. કારણ કે ક્યારે પણ હિંડોળા ઉપર ફુગ્ગા છે, પ્લાસ્ટિકના કોઈ પણ વસ્તુઓ, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓ, ચોકલેટ છે, પૈસા ઘણા જેવા પણ જોવા મળે કે 500ની નોટનો હિંડોળો, 100ની નોટનો, ને બધા જે આવા પ્રકારના કોઈ પણ હિંડોળા આપણે ત્યાં થતા નથી કે કરાય નહીં. આપણે ત્યાં કેવા હિંડોળા કરાય, તમને એનું એક બહુ સરળતાથી સમજાવી દઉં, તમને સમજ જ પડી જશે. તમે વિચારો, જ્યારે પ્રભુ કારણ કે આ હિંડોળા છે ને વનની લીલા છે, લખી લેજો ના ખબર પડે, વનની લીલા. વન જંગલ નહીં હો, વન એટલે સુંદર. જે પ્રભુ કોઈ નિકુંજમાં કે વનમાં પધારે એ વનની લીલા, હિંડોળા લીલા છે. તો વનમાં શું મળે? વનની અંદર શું મળે? તો કે ફૂલો મળે. ફૂલ મળે ને તો ફૂલના હિંડોળા થાય. પાન મળે એટલે પાનના હિંડોળા થાય. એના પછી જે વેલી આદિ જે છે, વેલીના હિંડોળા થાય, એટલે જે ફૂલપત્તી જે કહેવાય. એના પછી જે ફળ મળે તો ફળના હિંડોળા થાય. શાકભાજી ના થાય, કારણ કે વનમાં તો શાકભાજી મળે, બરાબર, આ બધા થાય. આના સિવાય જે છે ઘટાઓના હિંડોળા થાય, બરાબર. ઘટાઓ આપણે ત્યાં માન્ય જેમ શીતકાલમાં થાય છે એ રીતે જે છે પિત્ત ઘટા, હરી ઘટા, લાલ ઘટા, શ્યામ ઘટા. કારણ કે ઘટા એ જે છે વર્ષા ઋતુની અંદર જે આકાશ જે છે એમાં અલગ અલગ કલરો દેખાય. આ ઘટાઓનો ભાવ છે. ક્યારેક આખું આકાશ પિત્ત રંગનું થઈ જાય, ક્યારેક પ્રકાશના કારણે કેસરી થઈ જાય, ક્યારેક આસમાની થઈ જાય, ક્યારેક અત્યંત કાળા ડિબાંગ વાદળો આવ્યા હોય તો આખું આકાશ શ્યામ થઈ જાય. આ ભાવથી ઘટાઓ થાય છે, બરાબર ને. તો એ ઘટાઓ થઈ શકે. પવિત્રના દિવસોમાં પવિત્રના હિંડોળા થઈ શકે, બરાબર. પછી સોના ચાંદીના હિંડોળા, એટલે કે સોનાના અને ચાંદીના નહીં, તમને એની પણ એક રીત બતાવી દઉં કે આપણી જોડે સોનેરી તોઈ હોય અને રૂપેરી તોઈ હોય. તોઈ જે આપણે વસ્ત્ર ઉપર લગાવીએ ને, તો સોનેરી તોઈ આખી વીંટી દો હિંડોળાને તો સોનાનો હિંડોળો થઈ જાય. કોઈ વખત રૂપેરી તોઈ વીંટોળી દો તો રૂપેરી હિંડોળા થઈ જાય. અને ગંગાજમની એટલે એક તોઈ સોનેરી, એક તોઈ રૂપેરી, પાછી એક તોઈ સોનેરી, એક તોઈ રૂપેરી. એ રીતે બંને બાજુ કરો ને તો એને ગંગાજમની હિંડોળા કહેવાય, બરાબર. તો સોનેરી રૂપેરી ભેગા. પછી એવા રત્ન આદિ હિંડોળા, એટલે તમારી પાસે જો એવા રત્નના પેલા એ આવે છે. પછી દર્પણના હિંડોળા, એટલે નાના નાના દર્પણ હોય તો દર્પણ ચીપકાઈને એ ઠકરાણી ત્રીજે ખાસ પ્રભુ દર્પણના કે આભલાના હિંડોળા ઝૂલે. તો આટલી બધી આપણી જોડે વેરાયટી છે પ્રભુને હિંડોળામાં જે છે લાડ લડાવવાની, મનોરથની. તો આના સિવાય જે બીજા અમુક પ્રકારો જે બધા કરે છે બીજા બધાનું જોઈને, તો એવું એ આપણે ત્યાં થતું નથી. એટલે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ, બલૂન છે, ફુગ્ગા છે, રોકડા જે છે, એ સિવાય કંઈક પેલું અલગ અલગ જાત જાતનું બધું વિચિત્ર બધું કરતા હોય છે, એવો કોઈ પણ પ્રકારના હિંડોળા આપણે ત્યાં નહીં. જે આ રીતે વનમાં જે વસ્તુ અવેલેબલ થાય એ જ વસ્તુના હિંડોળા થઈ શકે. આ એકદમ એક સરળ જે છે એ વિચારી લો.
બરાબર. એટલે આ પ્રકારનો ભાવ વિચારીને હિંડોળા થાય. અને જે બીજા કીધા ઘટા આદિના જે ક્રમ કીધા, તો એ રીતના હિંડોળાનો ક્રમ જે છે એ કરી શકાય. ખ્યાલ આવ્યો? બોલો શર્મિષ્ઠાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે જે કહ્યું કે પહેલા દિવસે આપણે હિંડોળામાં ભોગ ધરવાનો, તો હિંડોળું ના હોય તો આપણે અસ્થિમાં રાજભોગ પછી ધરી શકીએ. ધરી શકીએ, પણ આ હિંડોળાની અંદર જ ભોગ ધરવાનો ક્રમ છે કે હિંડોળાનો પ્રારંભ થયો એ ભાવથી. આવા આપણે કરતા હોય કીર્તન કરતા હોય એમ. હા, એટલે ધરી શકીએ, ધરી શકીએ. ધરવો જ જોઈએ, કારણ કે આમે ઉત્સવનો દિવસ છે એટલે ધરવો જોઈએ. ચલો પારુલબેન. હા જયભાઈ, મોતીના હિંડોળા કરી શકીએ આપણે? મોતી બધા ઘરે છે, થઈ શકે, મોતીના હિંડોળા થઈ શકે. થઈ શકે ને? હા. અને હમણાં જે આપણે ઓલા યમનાષ્ટકના અને સર્વોત્તમના પાઠની વાત કરી ને, તો એ આપણે પાઠ પૂરો થયા પછી ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી કૃષ્ણાશ્રય કે શ્રી યમનાષ્ટક સ્ત્રોત્ર સંપૂર્ણમ, પછી શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ, એવી રીતે બોલવાનું યોગ્ય છે? બોલવું જોઈએ? આપણે પહેલા પણ લીધેલો છે, આ પ્રશ્ન પહેલા પણ આવ્યો છે. બોલો અચ્છા, તો બી વાંધો નથી, નથી બોલતા તો બી વાંધો નથી, બંને અચ્છા, બરાબર છે. ઓકે ઓકે. હા, પારુલબેન દક્ષિણી. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે જયારે હિંડોળામાં જે સજાવટ માટે ફળ ફૂલ કઈ ભાજી વાપર્યું હોય, તો એ આપણે સામગ્રી તરીકે ઉપયોગ કરી શકીએ કે હા પછી હા, પ્રસાદ? કરી શકીએ, કારણ કે એમાં કાની ના આપી હોય ને, એ તો કેવલ સજાવટમાં છે. એટલે પછી જ્યારે વડું થાય એટલે પુનઃ ખાસા કરવા પડે, એટલે જેમ જલનો એ છંટકાવ કરી અને પછી સામગ્રીમાં એનો પુનઃ વિનિયોગ થાય. કારણ કે આપણે કાની નથી આપી, એટલે પ્રભુ કી એ, અને આમે કાચી શાકભાજી તો પ્રભુ કેમ ના દૂધી ને પેલું એ આરોગ્ય, એટલે એ તો આપણે લેવું જ પડે. હા બોલો બનીતાબેન. હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. મેં એવું સાંભળ્યું છે કે મંગળવારે હિંડોળા જો શરૂ થતા હોય તો ના થાય, ને શનિવારે વિજય ના થાય, એ વાત સાચી? હા, એ બધા ઘરોમાં એ ક્રમ નથી. શ્રીજીમાં ને એ બધામાં આ ક્રમ નથી. આ કેવલ સુરત ઘરમાં ને અમુક અમુક ઘરમાં આ રીતનો ક્રમ છે કે અમુક દિવસે પ્રારંભ ના થાય ને અમુક દિવસે વિજય ન થાય. આ કોમન એવો નિર્ણય નથી, કોમન એવો નથી. અમુક ઘરમાં વારને જોઈ, એટલે સારો વાર જોઈને પ્રારંભ કરવામાં આવે છે. તો એ હવે આપના ઘરની રીત ઉપર છે કે આપના ઘરમાં કઈ રીતનો ક્રમ છે. બાકી એ સર્વ માન્ય નથી, તો બધી જગ્યાએ એ વસ્તુ માન્ય થતી નથી, એવું છે. અને એમાં પણ પાછા થોડા મત મતાંતરો છે. ઘણા ઘરોમાં કે આ દિવસે ના થાય, પણ અમુક ઘરમાં થાય છે. બરાબર. તો એટલે એમાં, એટલે આપના ઘરની રીત પ્રમાણે પછી ચાલુ, એમાં કોઈ એક નિર્ણય મળતો નથી એટલા માટે. બોલો ભારતીબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે જેમ કહ્યું કે સિટીમાં હિંડોળો ઝુલાવે પછી આપણે હિંડોળો કરાય ઘેર, પ્રભુને પછી ઝુલાવાય, બરાબર? તો એવું આપણે રક્ષામાં, પવિત્રામાં, બધામાં આપણે એવું હોય તો આપણે ના, સવાર બધામાં નહીં, સુધીની એક જ સેવા દિવસનું મેં કીધું ને, એક જ દિવસ માટે. ખાલી હિંડોળામાં, હિંડોળાનો પ્રારંભ રક્ષામાં ને પવિત્રામાં એવું નહીં કરવાનું? જો હા, એટલે કરી રક્ષા શકો તો કરવાની કરવું હોય. જોઈએ. રક્ષામાં ના કરવાનું, રક્ષામાં એવું હોતું નથી, પણ પવિત્રામાં એ ક્રમ ઘણા કહે છે કે ભાઈ એકવાર શ્રીજી પવિત્રા ધરી લે, ગુરુ ઘરમાં પવિત્રા ધરાઈ જાય, એટલે ધારો કે સાંજે હા પવિત્રા ધરવાનો ક્રમ હોય અને આપણે ત્યાં સવાર સુધીની જ સેવા હોય, તો એમાં હું તો પછી બીજા દિવસે જ લઉં છું. જો હું, કારણ કે જો સાંજનો ક્રમ ન થયો હોય, કોઈ વાર ચાલુ દિવસ હોય, આમ તો રજા દઈ લઈએ, પણ જો કદાચ ન થયો હોય તો પછી હું બીજા દિવસે ક્રમ લઉં. કારણ કે પવિત્રામાં પણ એ જ નિયમ લાગુ પડે કે પહેલા તો શ્રીનાથજીને જ પવિત્રા ધરાવવા જોઈએ, ગુરુ ઘરમાં જ પવિત્રાનો ક્રમ થવો જોઈએ, અને પછી આપણે ત્યાં એ દિનતા છે. જુઓ, ત્યાં એવું નથી કે વોલ્ટેજ પ્રભુનું કઈ ઓછું થાય છે. પાછા ઘણા એવા ઝઘડવા કે અમારા ઠાકોરજીનું વોલ્ટેજ ઓછું થઈ ગયું, આમ તેમ. અહીંયા વોલ્ટેજની વાત નહીં સમજો, અહીંયા આપણા દૈન્યતાની, દિનતાની વાત છે.
બરાબર. એટલે જ્યાં સુધી આચાર્યજીને અને ગુરુ ઘરમાં એ ક્રમ ન થાય ત્યાં સુધી આપણે પછી કરવું જોઈએ. એ હવે દરેકના પોતપોતાના ઉપર છે. અને રક્ષામાં રક્ષામાં પવિત્રાની અંદર રક્ષા આવી ગઈ એટલે રક્ષા અલગ ગણવી નહીં. પવિત્રાની, કારણ કે એની અંદર પવિત્રાની અંદર જ રક્ષાનો ભાવ આવી જાય છે, એટલે રક્ષામાં વાંધો નથી હોતો. એટલે સાંજનો હોય ને તો પણ ધારો કે તમારે સવારનો ક્રમ હોય તો સવારે રક્ષા કરી શકો છો, પણ ભદ્રા ટાળી દેવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓહો, બહુ બધા વૈષ્ણવોનો. દીપાલીબેન. હા, તે બી સૂકા મેવાના બી કંઈક ખાય છે હિંડોળા. હા, સૂકા મેવાના ઘણા કરે છે, કેસરના કરે છે, ઇલાયચીના, હવે તો મખાણાના ને એવા બધા. હવે સૂકા મેવા તો પહેલાથી બી થાય છે, પહેલાના બી પ્રાચીન ક્રમમાં બી જોવા મળે છે. તો એ રીતનું હવે દરેકનું પોતપોતાનું. હવે મેં કીધું ને કે હવે આપની ભાવના પ્રમાણે હવે વિચારવું એમ. થાય છે સૂકા મેવાનામાં વાંધો નથી. ના, એટલે પ્રાચીન ક્રમ મારા ખ્યાલથી એવું જ હતું કે ફૂલ પાન. હા, એ જ. આ બધા છેલ્લા 100-150 વર્ષથી થયા, પાછળથી પ્રારંભ થયા. સાચી વાત છે. જે ઇવન શાકભાજીના પણ જો તમે, એટલે તો એના કીર્તનો મળતા નથી. જેટલી પણ ખાદ્ય સામગ્રીના હિંડોળા છે ને, જેમ કે સૂકા મેવા, ફળના કે શાકભાજીના, ઇલાયચીના, આ બધા પ્રાચીન ક્રમ નથી. એટલે ગોસાઈજીના સમયમાં આ બધા ક્રમ થતા નહીં. એટલે જ અષ્ટછાપ ભગવદીઓના કોઈ પણ એવા પદો મળતા નથી કે જેમાં શાકભાજીના કે સૂકા મેવાના હિંડોળામાં પ્રભુ ઝૂલતા હોય. બરાબર. એટલે આ બધા પ્રાચીન ક્રમ નથી. ઇવન તમે આજે બી જોશો ને તો અમુક નિધિ સ્વરૂપોમાં આ બધા ક્રમ થતા નથી. એમાં જો તમારે મેઇન જોવું હોય તો ગોકુલનાથજી અને ગોકુલચંદ્રમાજી, ચતુર્થ ઘર અને પંચમ ઘર, આની રીત જોવી. આમાં આ બંનેમાં હજી પણ પ્રાચીન રીતે સચવાઈને રહી છે. બાકી બધા ઘરોમાં હવે થોડીક આધુનિકતા આવી છે. બાકી આ બંને ઘરોમાં હજી પણ એ સમયમાં, એટલે ગોસાઈજીના સમયમાં ને જે શ્રી ગોકુલનાથજી અને રઘુનાથજીના સમયમાં જે રીત હતી ને, એને બદલવામાં આવી નથી. એટલું એ ત્યાં એ ઘરોનું એટલું એ છે. એટલે એનું ક્રમમાં પણ આ બધા ક્રમ નથી આવતા. એટલે એનાથી પણ ખબર પડે કે એ સમયમાં આ નહીં થતા હોય. ચલો, કીર્તિબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, સોરી ઘરે ડિસ્ટર્બ કરું. હા, મને એ પૂછ્યું હતું કે આપણે મોરપીંછ ઠાકોરજીને ધરીએ, મોરપીંછના હિંડોળા કરીએ આપણે, તો જે મોર ઓફ થઈ ગયો, મરી ગયો હોય, તો એની કલગી આપણે લાલાને ધરી શકીએ કે ઘરમાં રાખી શકીએ ખરા? હવે ભાઈ આવું તો હવે એવું તમે જોવા થોડી ગયા છો કે મોર મતલબ મરી ગયો છે કે એવું કઈ? ના, એ મરેલા મોરની જ કલગી મારા એક કઝિન પાસે છે. તો એ મને પૂછતા હતા કે તું લાલાની સેવા કરે છે ને તો ધરી શકાય, તો હું તને આપું એમ. કે મારેલો મોર નથી, કચ્છમાં બધા મોર ઘણી વાર મરી જતા હોય ને, તો એની પાસે છે. તો મને કે તને જોઈએ છે? તો મેં કીધું તમને પૂછીને પછી. આ શબ્દ ના વાપર્યો હોત ને કે મરેલા મોરનો, તો મારા હિસાબથી ધરવું જોઈએ. પણ હવે આ શબ્દ વાપરી દીધો છે, આવો ભાવ આવી ગયો, એટલે આ જે છે ને ભાવ ત્યાં ખંડિત થઈ ગયો. તમે જ્યારે પણ ધરશો ને ત્યારે તમને આ યાદ આવશે કે આવું થશે. એટલે પછી હવે ન ધરવું જોઈએ. જો આ વસ્તુ મગજમાં ન હોત ને તો તમે ધર્યું હોત તો વાંધો ના, એટલે શું ઘણી વાર એવું હોય છે ને કે ઘણા લોકો, કારણ કે જો મોરની કલગી તો લાખો રૂપિયામાં વેચાતી એવી રીતે છે. ઘણી વાર શું છે કે લોકો ચાહીને મોરને મારીને આપતા હોય છે. પણ એને મને શું કીધું કે આ તો માર્યો નથી. સિમ્પલ એવું છે, તમારે ધરવી છે તો ધરો. ના, એટલે તો તમને પૂછું છું કે ઘરમાં રખાય ના, ધરું નહીં તો ઘરમાં રાખી શકું ખરી કે નહીં એમ? હા, ઘરાય તો રાખી જ શકીએ ને, એમાં શું. અચ્છા, બસ મારે એ જ જાણવું હતું કે શું આવે એનું, કારણ કે આઈડિયા નથી એનો કલગીનો જરા પણ, એટલે. હા, ના, ઘરમાં તો રાખી શકાય, એમાં કઈ વાંધો નથી. અચ્છા, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન શાહ. જય શ્રી કૃષ્ણ. હિંડોળા ના હોય તો ખાલી કીર્તન પણ હિંડોળાના કરી શકીએ? ખાલી ના કરી, ભરેલા કીર્તન કરવા. ના કરી શકાય? ના, ભરેલા એટલે કીર્તન હંમેશા ભરેલા હોય રસથી, એટલે ખાલી કીર્તન ના કરવા. કીર્તન તો સદાય રસથી ભરેલા છે, એટલે કેવલ કીર્તન કરી શકો.
કીર્તનના ભાવથી હિંડોળાની ભાવના કરી શકો એમ. તમે કીધું ને ખાલી હા કીર્તન એટલે કરીએ. એવું જ કહેવા માંગતી હતી, મારે બોલવામાં મિસ્ટેક થઈ, હા, સોરી. જય ના, શ્રી ના. કૃષ્ણ. કોમેન્ટ કરી. એટલે હિંડોળા જે છે એ ના હોય તો કીર્તન દ્વારા પણ હિંડોળાની ભાવના કરવી જોઈએ. સુંદર. ચલો, આનંદ રહ્યો. હજી બી એક વૈષ્ણવનો હેન્ડ રેસ હતો બીજી લિંકમાં, મને યાદ નથી. કઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નહીતર વાંધો નહીં, કાલે રાખવું હોય તો બી વાંધો. સારું, ચલો આજે હવે સમય થઈ ગયો છે તો આશ્રયનું પદ લઈએ છીએ. હજી કોઈના પ્રશ્ન હોય તો કાલે આપણે લઈશું. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में, जासो होयनी बेरो. सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના કેરો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવદેવમાં વિરાજતા ઠાકોર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.